કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામ ભાઈ બધાને, જય કષ્ટભંજન દેવ. તો આજનો વ્લોગ આપણો સ્ટાર્ટ થાય છે. તમને ખબર જ હશે કે આજે આપણે જવાનું હોય મંદિરે, કારણ કે આજે સન્ડે છે, રવિવાર છે. અને બીજી વાત કે આપણા એક મેમ્બર શ્રી યશભાઈ પંડ્યા એ સારંગપુર ગયા છે. તો મને એણે એમ કીધું હતું કે હું ક્લિપ બનાવીને મોકલી, તો એની ક્લિપનો પણ આનંદ લઈશું. દાદાના દર્શન આપણે પણ થઈ જાય ઘરે બેઠા બેઠા. અને દિશાનભાઈ અત્યારે આપણને લેવા માટે આવી રહ્યા છે. તો દિશાનભાઈ હારે જાવી મંદિરે, મોજ કરાવી. લાઈક શેર અને સબસ્ક્રાઈબ નવો હોય તો ફટાફટથી કરી દેજો. ચાલો મિત્રો, આપણી સવારી આવી ગઈ છે. દિશાનભાઈ પણ સ્પેશિયલી આપણને લેવા માટે આવ્યા છે. લેવા માટે જ આવ્યો છો ને ભાઈ? કેમને પિક્ચર નથી કરવું ને મને હજી હો. હું તો યુટ્યુબર છું, તમારું કાંઈ નક્કી ન હોય. તમે તો ટુ વ્હીલમાં મને ઉપાડી લ્યો. હા, ખોટું કાંઈ બોલાણું નથી ને મેં તારું કાંઈ કહી નથી દીધું ને? કાંઈ વાંધો નહીં, ચાલો મંદિરે પૂગવી મોજ ભાઈ. મંદિરે આવીને આ એક વાંદરો અમને સ્પોટેડ થયો છે. ન્યા શું કરો છો તમે, જરાક જણાવશો? ફાંડામાં એમસી કરો છો? સરસ લ્યો, બહુ સરસ કામ કરે છે. કાણા જ્યાં છે ત્યાં જો અહીંયા કાણું છે, ધારો કે આ કાણું છે તો ત્યાં એ બુરવાનું કામ કરે છે. બહુ સરસ, કારણ કે ત્યાંથી ઓલું ન આવે, પાણી ન આવે, લીકેજ ન થાય. ઓકે, આવું કાંઈક કામ ચાલી રહ્યું છે, બહુ જબરજસ્ત. અહીંયા મંદિર છે અને બસ મોજ મસ્તી કરવી છે. દેખાડતા રહેવું, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો હેલો ગાઈઝ, તો આપણે આવી ગયા છીએ અત્યારે સાળંગપુર હનુમાનજી મંદિરે. તો તમને આગળનો વ્યૂ દેખાડું ગાઈઝ. આ આવી ગયું છે મંદિર, દર્શન કરી લેજો. તો ગાઈઝ, આપણે મંદિરની સામે આવી ગયા છીએ અને અહીંયા બહુ ભીડ છે, એટલે અત્યારે લાઈનમાં ઊભું રહેવું પડશે. તો આપણે લાઈનમાં ઊભા રહીએ છીએ. તમને દેખાડું મંદિર. દેખો ગાઈઝ, ये है मंदिर. अब वहाँ से दर्शन कर लेना. यहाँ आए तो नहीं पाओगे तुम. અહીંયા ભોજનાલય છે, કારણ કે અત્યારે જમવાનો સમય થઈ ગયો છે. તો દાદાને જમાડવામાં આવે અત્યારે આપણે જોઈ શકીએ છીએ. તો પડદો ખુલે ત્યારે હું તમને, જો દર્શન થશે તો તમને દેખાડીશ. તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. લાઈનમાં ઊભું ન રહેવું પડ્યું, એક દરવાજો ખુલ્લો હતો જો ત્યાંથી હું આવતો રહ્યો અંદર. હેલો ગાઈસ, તો હવે આપણે અમરેલી તરફ રવાના થઈએ છીએ. અને હનુમાન દાદાની મોટી મૂર્તિ છે ને, એ અત્યારે રિનોવેશનનું કાંઈક કામ ચાલુ લાગે છે, એટલે ઢાંકેલી છે. થોડું ફેસ દેખાય છે, તો તમને દેખાડી દઉં. તો તમે જોઈ શકો છો સામેની બાજુ, તમને કીધું એમ મૂર્તિ છે પણ ઢાંકેલી છે, થોડું ફેસ દેખાય છે. આ ત્યાંનું ગાર્ડન છે, આ આખું મંદિર છે. તો આજે આપણે રવિવાર હતો એટલે ફરવા નીકળી ગયા હતા. તો સારું, ચાલો મિત્રો. હાલો મિત્રો, મજી ખાવા બહુ સરસ. સ્મિતભાઈ તો ચાલુ કરી દીધું છે. બહુ બધા માણસો છે, બહુ બધા છે, અતિ ઉત્તમ માણસો. અને આ આપણા વીઆઈપી ગેસ્ટ રાકેશભાઈ નકોમ ખૂબ સરસ પાઉંભાજીનો આનંદ લેતા. અજાણી ના ઇધર ભી મચ્છર આવતા હે. આમે જ જવું જોશે ગાઈઝ. તમે યશભાઈની ક્લિપો જોઈ હશે, બહુ સરસ. યશભાઈ સારંગપુરમાં આટા માર્યા અને દાદાના દર્શન કર્યા. તમે પણ કર્યા? અત્યારે ક્યાં છે? અત્યારે સારંગપુર છે. આવતો હશે, કોને ખબર, ફોન નથી કર્યો. તો અત્યારે તમે બેઠા છીએ, બહુ સરસ. આપણું માઇક આવી ગયું છે, કાલે બતાવીશું. આપણું માઇક પરફેક્ટ આવી ગયું છે, તો એ તમને કાલે વિડીયો આવશે, બરાબર? એટલે કાલે તમને દેખાડી દઈશું. અને આપણી નવી ચેનલ મેં ક્રિએટ કરી નાખી છે, બસ હવે એમાં કામ કરવાનું બાકી છે. તો એ બધું થઈ જાય પછી એમાં સરસ તમારી માટે વસ્તુ અમે લાવી રહ્યા છીએ, બરાબર ને દિશાંતભાઈ?
સ્ક્રિપ્ટ લખવા વાળો એક નવો માણસ રાખ્યો છે. ના ના રાખ્યો નથી હો ભાઈ. તો બહુ સરસ નવી ચેનલમાં આપણે કામ કરશું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને થોડીક વાર રહીને મળવી. તો ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે અને અત્યારે જે આ મારો અવાજ રેકોર્ડ થાય છે એક માઇકમાંથી થાય છે જે આપણું નવું આવી ગયું છે અહીંયા દેખાતું હોય છે તમને, પણ એનો પરફેક્ટ વિડીયો કાલે સવારે આવી છે અને આજનો વ્લોગ અહીંયા સુધી રાખ્યો. અમે અત્યારે વૈયાવાસી ઘરે કારણ કે કોઈ હતું નહીં. યશભાઈ આવી ગયા હતા પણ યશભાઈ થાકી ગયા હોય ને યાર તો આપણે વૈયાવા. અને બસ આજ માટે એટલું જ. હું મળું તમને કાલે એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.